એક બાજુ આખી ડબલ એન્જિનની સરકાર, ટ્રિપલ એન્જિનની, ત્યાં આરજેડી પાર્ટી હતી, બીજેપી હતી અને જેડીયુ હતી. આ ત્રણેય કદાવર પાર્ટી અને ત્યાં બીજેપીની સત્તા છે. તેમ છતાંય આજે પ્રશાંત કિશોર કેવી રીતે જીત્યા? ત્યાંની જનતા હંમેશા માટે બિહારની કંટાળેલી છે, પણ છતાંય એણે જેડીયુને 15 વર્ષ સુધી અને હવે બીજેપીને બેસાડી તો હજી એ મગજમાં નથી બેસતું કે ત્યાંની જનતા હજી શું વિચારે છે. આ બિહારને કંગાળ હાલત ઉપર છોડીને તમે શું સાબિત કરવા માંગો છો કે આજે આ બિહારને કંગાળ બનાવી દીધું તોય તમે જેડીયુ અને ભાજપને વર્ષોથી લાવો છો? અને ત્યાંની જનતાએ મન બનાવી લીધું કે હવે આ કિશોર પ્રશાંતને જીતાવવા જરૂરી છે અને વિધાનસભામાં જો મોકુલ છું તો એક નવી પાર્ટી આવશે રાજ્યની અંદર અને કાંઈક નવો ફેરફાર થશે. કે આપણે પૈસાવાળા છીએ પણ બાકીના લોકોનું શું? તો હવે આપણે આ પાર્ટીનો બદલાવ કરવો પડશે. ત્યારે ત્યાંની જનતા એટલી બધી કરોડપતિ ને અબજોપતિ વાળો એરિયો હતો, એને થામી લીધું મગજની અંદર કે આનાથી બીને રહેવું એના કરતા તો એકવાર પાર્ટી બદલવી જરૂરી છે. બિહારની અંદર બાંકીપુરા વિધાનસભા, જેમાં જનસુરાજ પાર્ટીના પ્રશાંત કિશોર જીતી ગયા. પણ એ જીત મહત્વપૂર્ણ કેમ છે? કારણ કે 3 દાયકાથી ત્યાં પહેલાં જેડીયુ, પછી આરજેડી, પણ એ સીટ હંમેશાથી 3 દાયકાથી ભારતીય જનતા પાર્ટીની પાસે નહીં. નીતિન નબીન, જેના પાર્ટીના અધ્યક્ષ છે, રાષ્ટ્રીય અધ્યક્ષ છે, તેમનો દબદબો રહ્યો. છતાં કહેવાય છે કે પ્રશાંત કિશોરે 1 મહિના ત્યાં મહેનત કરી અને ત્યાં ખાસા એવા માર્જિનથી જીતી ગયા. આ લોકોની જે નારાજગી છે તે દર્શાવે છે. જેન્ઝીઓ જે રીતે નારાજ થયા, લોકો હવે ભારતીય જનતા પાર્ટીથી કંટાળ્યા છે. આ તમામ બાબતો જે છે તે ગુજરાતના એનાલિસ્ટો છે, સામાજિક આગેવાનો છે, તે માની રહ્યા છે. એટલે કે આ જ રીતે ગુજરાતમાં પણ લોકો બદલાવ ઈચ્છી રહ્યા છે. નમસ્કાર, હું છું ચિંતામણી પુત્રનીલ પટેલ. સ્વાગત છે આપનો અમારા કાર્યક્રમમાં. આવો સાંભળીએ આ સામાજિક આગેવાન આ સમગ્ર જીત મુદ્દે શું કહી રહ્યા છે. નમસ્કાર મિત્રો, આપનો મિત્ર ભરત રાદડિયા. મિત્રો, ભારત દેશની અંદર 3 એવા રાજ્ય કે જ્યાં વર્ષોથી ભાજપની સરકાર છે, પણ મિત્રો એક રાજ્યની એક સીટ ઉપર એવા ઉમેદવાર હું તમને બતાવવા જઈ રહ્યો છું કે ત્યાં ખૂબ મોટી ઇલેક્શનની અંદર ફાઇટ હતી. જેમ કે આપણે અહીંયા વિસાવદરની સીટ હતી, ગોપાલભાઈ ઇટાલિયન સામે કિરીટ પટેલ, એ બંને વચ્ચે કાંટાની ટક્કર હતી અને ખૂબ લોકોએ લગભગ 30-35 દિવસ સુધી એન્જોય કરી. એવી જ એક સીટ એવી હતી ઉપચુનાવની કે બિહારની અંદર જે જન સ્વરાજ પાર્ટીના સંસ્થાપક કિશોર પ્રશાંત, જેઓ બ્રાહ્મણ છે, તેમણે ત્યાંથી ઉમેદવારી કરી અને એક બાજુ આખી ડબલ એન્જિનની સરકાર, ટ્રિપલ એન્જિનની, ત્યાં આરજેડી પાર્ટી હતી, બીજેપી હતી અને જેડીયુ હતી. આ ત્રણેય કદાવર પાર્ટી અને ત્યાં બીજેપીની સત્તા છે. તેમ છતાંય આજે પ્રશાંત કિશોર કેવી રીતે જીત્યા એના ઉપર મેં વિશ્લેષણ કર્યું અને ખૂબ મનોમંથન કર્યું, પછી આ વિડીયો બનાવ્યો છે. મિત્રો, ત્યાંની જનતા હંમેશા માટે બિહારની કંટાળેલી છે, પણ છતાંય એણે જેડીયુને 15 વર્ષ સુધી અને હવે બીજેપીને બેસાડી તો હજી એ મગજમાં નથી બેસતું કે ત્યાંની જનતા હજી શું વિચારે છે. પણ મિત્ર, આજે આ પ્રશાંત કિશોર જે છે એ આખી ચૂંટણીની રણનીતિકાર કહેવાય છે, કે જે ચૂંટણીના જે રણનીતિકાર કહેવાય એમાં ટોપ લેવલ એટલે કે 1 નંબરના જે રણનીતિકાર કહેવાય, કે જે 1 કલાકના 10 કરોડ રૂપિયા લે છે. કોઈ પણ પાર્ટીને 1 કલાક સુધી એ વાર્તાલાપ કરે, ચૂંટણીની વ્યૂહરચના ગોઠવે તો 1 કલાકના 10 કરોડ રૂપિયા લે છે. એ ખુદ પ્રશાંત કિશોર ત્યાં પોતાની પાર્ટીના ઉમેદવાર બન્યા અને ત્યાં એક એમણે જનતાને નારો આપ્યો કે અહીંયા 25થી 30 વર્ષથી આ બિહારને કંગાળ હાલત ઉપર છોડીને તમે શું સાબિત કરવા માંગો છો કે આજે આ બિહારને કંગાળ બનાવી દીધું તોય તમે જેડીયુ અને ભાજપને વર્ષોથી લાવો છો? તો એણે હંમેશા ત્યાંના જે મુખ્યમંત્રી છે એને ટાર્ગેટ કરીને દરેક સભામાં પેડલ યાત્રા કરીને દરેક સભામાં આ જ વસ્તુ એણે પોતાના જે
સભાની અંદર બોલવાનું હતું એમાં એ ખૂબ બોલ્યા કે આ સમ્રાટ ચૌધરી જે છે એ કયા પ્રકારનો માણસ છે અને કેવો માણસ છે, એમની વિચારશ્રેણી શું છે, એની આગળ પાછળની જે હિસ્ટોરી છે એ કેવી છે એ તમે જાણો. પહેલાં એમણે સતત ને સતત એ સમ્રાટ ચૌધરીના વાત ઉપર આખી ચૂંટણી લડ્યા અને જ્ઞાની જનતાએ મન બનાવી લીધું કે હવે આ કિશોર પ્રશાંતને જીતાવવા જરૂરી છે અને વિધાનસભામાં જો મોકલશું તો એક નવી પાર્ટી આવશે રાજ્યની અંદર અને કાંઈક નવો ફેરફાર થશે. તો મિત્રો, ઘણીવાર આપણને એવું થાય કે આ પ્રશાંત જે કિશોર છે એ રણનીતિકાર હતા, છતાં એમણે જન સ્વરાજ પાર્ટી કેમ બનાવી? જન સ્વરાજ પાર્ટી એટલા માટે બનાવી કે બિહારના લોકો, લગભગ 1.5 થી 2 કરોડ લોકો ભારતની અંદર પોતે મજૂરી કરવા માટે અને પોતાની રોજગારી રળવા માટે ત્યાં નોકરી કરવા જાય છે. પોતાના રાજ્યની અંદર જે નદીનું પૂર આવે છે એમાં 5-5, 6-6 જિલ્લા દર વર્ષે ડૂબી જાય છે. ખેતીવાડી હાવ ધ્વસ્ત થઈ ગઈ છે અને ખેતીવાડીમાં કોઈ પણ ઉપજ આવતી નથી. ત્યાંના ખૂબ લોકો મોટા પાયે પ્લાયન થયા છે અને પ્લાયન થયા સાથે સાથે એ ગુજરાતમાં હોય, મુંબઈ હોય, કલકત્તા હોય, અલગ અલગ સ્ટેટની અંદર પોતે 5-15 હજારની નોકરીઓ કરવા માટે પોતાનું ફેમિલી લઈને નીકળી ગયા છે. એ વાત સતત ને સતત કિશોર પ્રશાંતે પોતાના અબજોપતિ એરિયાની અંદર આ વાત લોકોના મગજમાં ઉતારી. ત્યારે અબજોપતિના લોકોના મગજમાં વાત ખુશી કિશોર પ્રશાંતની વાત કે આપણે પૈસાવાળા છીએ પણ બાકીના લોકોનું શું, તો હવે આપણે આ પાર્ટીનો બદલાવ કરવો પડશે. ત્યારે જ્ઞાની જનતા એટલી બધી કરોડપતિ અને અબજોપતિવાળો એરિયો હતો, એણે થામી લીધું મગજની અંદર કે આનાથી બીને રહેવું એના કરતાં તો એકવાર પાર્ટી બદલવી જરૂરી છે. તો મિત્રો, ત્યાં પ્રચંડ જીત થઈ અને ત્યાં ઘમંડીની હાર થઈ છે. મિત્રો, એટલા માટે હું તમને કહું છું કે બિહારની અંદર વિસાવદરવાળી થઈ છે અને જે પ્રકારે અહીંયા ગોપાલ ઇટાલિયાની સામે 18 મંત્રીઓ અને 50થી વધારે સાંસદ અને 100થી વધારે ધારાસભ્યો અને તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત, આખા ગુજરાતની સરકારી મશીનરી સહિત કામે જ્યારે બિહાર વિસાવદરની અંદર લગાવ્યું ત્યારે પણ જનતાએ નક્કી કર્યું હતું, ગુજરાતની જનતાએ, કે ગોપાલ ઇટાલિયા એક નથી, સાથે સોશિયલ મીડિયાવાળા 15થી 20 હજાર લોકો હતા. એટલા માટે ગોપાલભાઈ ઇટાલિયાની ત્યાં જીત થઈ અને ગુજરાતમાં એક નવી રાહ અને નવી દિશા છીંધવાનું કામ જે ગોપાલભાઈએ કર્યું, એવી જ રીતે બિહારની અંદર પ્રશાંત કિશોરે પણ પોતાની પાર્ટી જન સ્વરાજની એક ત્યાં ખાતું ખોલ્યું છે અને આવતા સમયમાં આપણને જોવા મળશે કે ત્યાં હવે જન સ્વરાજ પાર્ટી શું કરી શકે છે અને પ્રશાંત કિશોર પોતાના એરિયાની અંદર શું બદલાવ લાવી શકે છે. તો નેક્સ્ટ વિડીયોમાં નવી વાતો સાથે આવી. જય હિન્દ, જય ભારત. ભારતીય જનતા પાર્ટી ભલે ગુજરાતના માંજલપુરમાં જીતી ગઈ હોય પણ બિહારમાં જે રીતે હારી છે તેને લઈને હવે ગુજરાતમાં પણ આમ આદમી પાર્ટીના નેતાઓ અને બાકી સામાજિક આગેવાનો જે છે તે અનેક પ્રકારનું એનાલિસિસ, વિશ્લેષણ કરી રહ્યા છે. ત્યારે આ અંગે આપ શું વિચારો છો? જરૂરથી મારા કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરજો. એ સિવાય અમારી યુટ્યુબ ચેનલ લાઈક કરો, સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો, સાથે અમારા નવા ઇન્સ્ટા પેજ અને ફેસબુક પેજને પણ લાઈક કરો, શેર કરો અને ફોલો કરો. અત્યારે માટે બસ આટલું જ. નમસ્કાર.